તો મજામાં હશો. આપણે એક્સરસાઇઝ 6 માં ત્રિકોણમિતીય સમીકરણોના ઉકેલ કેવી રીતે શોધવા એ ભણ્યા. એના ચાર સૂત્રોના ઉપયોગ કરીને આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપણે ભણેલા છીએ, જે તમે ખૂબ જ એની પ્રેક્ટિસ કરી લીધી હશે. લેક્ચર 10 માં મેં તમને છેલ્લે એ પણ કહેલું કે તમે બધા જ સૂત્રો યાદ રાખી પછી દાખલા ગણજો અને પ્રેક્ટિસ કરજો તો જ આવડશે, નહીંતર નહીં આવડે. તો એ પ્રેક્ટિસ કર્યા પછી હવે આજે આ જ ચેપ્ટરમાં આજે 11મા લેક્ચરમાં 7મી એક્સરસાઇઝના જે એક્ઝામ્પલ ગણવાના છે એ એક્ઝામ્પલની મેઇન થિયરી આજે હું તમને બતાવું. એ થિયરી બતાવ્યા પછી એના ફક્ત 3 સૂત્રોનો જ ઉપયોગ છે અને થિયરી ભણી ગયા પછી આ દાખલા ફટાફટ ચપટી વગાડતા આવડી જશે. કોઈ જગ્યાએ કશું સૂત્રો સિવાય યાદ રાખવાનું નથી અને સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરાય એટલી જો સમજણ પડી જાય તો આ ટેક્સ્ટ બુકના દાખલા તો ઠીક, બહારના કોઈ પણ દાખલા તમે ગણી શકશો, આની મને ખાતરી છે. એટલે મિત્રો હવે થિયરીમાં ધ્યાન રાખજો. ત્રિકોણના ગુણધર્મો, આજના ટોપિકનું નામ છે ત્રિકોણના ગુણધર્મો. પણ ત્રિકોણ માટે આપણે હવે સૌપ્રથમ એ જોઈએ કે ત્રિકોણ ABC, આ ત્રિકોણ ABC છે આપણે જાણીએ છીએ. ત્રિકોણ આ ખૂણો A અને શિરોબિંદુ A, શિરોબિંદુ B અને શિરોબિંદુ C કહેવાય. તો શિરોબિંદુ A ની સામેની બાજુ એટલે BC કહેવાય, એને સ્મોલ a વડે દર્શાવાય. શિરોબિંદુ B ની સામેની બાજુ AC એટલે અહીંયા AC ને સ્મોલ b વડે અને C ની સામેની બાજુને સ્મોલ c વડે દર્શાવાય છે. એટલે મિત્રો ખાસ યાદ રાખો, AB બાજુ એટલે C ની સામેની બાજુ એને સ્મોલ c કહેવાય. BC બાજુ એટલે A ની સામેની બાજુ એને સ્મોલ a વડે દર્શાવાય. AC બાજુ એટલે B ખૂણાની સામેની બાજુની લંબાઈ સ્મોલ b. તો આ બાજુઓ માટેના સંકેતો આપણે અત્યારે ત્રિકોણ ABC માટેની પ્રચલિત સંકેત પદ્ધતિ ભણી રહ્યા છીએ. આ જ પદ્ધતિનો ઉપયોગ આપણે હવે કરવાના છીએ. તો સ્મોલ a b c એટલે શું સમજશો? સ્મોલ a એટલે a ખૂણાની સામેની બાજુની લંબાઈ, સ્મોલ b એટલે b ખૂણાની સામેની બાજુની લંબાઈ અને સ્મોલ c એટલે c ખૂણાની સામેની બાજુની લંબાઈ. આ બાજુઓને દર્શાવવા માટેના સંકેતો હતા, સંકેત પદ્ધતિ કહેવાય. હવે ખૂણાઓને દર્શાવવા માટેના સંકેત પદ્ધતિ. તો જુઓ, માપ ખૂણો ABC એટલે ABC એટલે આ ABC એટલે આ ખૂણો થયો. તો આ ખૂણાને B કહેવાય તો એને કેપિટલ B વડે દર્શાવાય. BCA એટલે BCA આ ખૂણો થયો તો આ ખૂણો C થયો. અને ખૂણો CAB આના પછી હવે આ ખૂણો આવશે તો આને ખૂણાને A કહેવાય. તો કેપિટલ BCA અનુક્રમે B શિરોબિંદુ, C શિરોબિંદુ અને A શિરોબિંદુ આગળ બનતા ખૂણાના માપ દર્શાવે છે. માપ કોણ? તો દર વખતે આપણે આટલું મોટું લાંબુ લખવું ના પડે, એના બદલે આપણે કેપિટલ લેટર્સ વાપરીશું. અહીંયા આ દાખલાઓની અંદર તમે જોઈ શકો છો કે આ કેપિટલ લેટર્સ છે એ ખૂણાઓના માપ દર્શાવે છે. સ્મોલ લેટર્સ છે એ જે તે ખૂણાની સામેની બાજુની લંબાઈ દર્શાવે છે. તો કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ નો મીનિંગ શું થયો એ આપણે અહીંયા સમજીએ. હવે જુઓ, આ ABC કેપિટલ, તો આ કેપિટલ A એટલે A ખૂણાનું માપ, કેપિટલ B એટલે B ખૂણાનું માપ અને કેપિટલ C એટલે C ખૂણાનું માપ. A + B + C એટલે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય. પાઈ એટલે 180 આ રેડિયન માપ છે. રેડિયન અને ડિગ્રી વચ્ચેનો તફાવત તો આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. તો યાદ રાખો, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો પાઈ એટલે કે 180 થાય. તો ત્રિકોણની પ્રચલિત સંકેત પદ્ધતિ મુજબ દાખલા તરીકે ત્રિકોણ ABC માટે સાબિત કરો કે આવું કહેલું હોય તો ત્રિકોણ ABC માટે એનો મતલબ શું થયો કે કોઈ ત્રિકોણ છે તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો તો 180 હોય જ.
તો એનો મતલબ આ સૂત્ર આપણે આપોઆપ આ શબ્દની અંદર આવી જાય છે. ત્રિકોણ ABC માટે કીધું હોય તો a + b + c બરાબર પાઈ થાય એ બાય ડિફોલ્ટ તમારે સમજી લેવું પડે. અહીંયા ત્રિકોણ ABC માટે સાબિત કરો કે તો એનો મતલબ કે આ પરિણામ સાબિત કરવામાં a + b + c બરાબર પાઈ તમને આપેલું છે પક્ષકાર તરીકે. યાદ રાખો તમારો એમાં પક્ષ a + b + c બરાબર પાઈ થઈ ગયું કહેવાય. આ બાય ડિફોલ્ટ તમારે સમજી લેવાનું છે. એટલે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો પાઈ થાય. હવે જો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો પાઈ થાય તો a + b c ને જમણી બાજુ લઈ જાઓ તો a + b ની જગ્યાએ શું થાય? વિચારો આ sin a + b છે એટલે આ sin a + b ની જગ્યાએ પાઈ - c થાય કે નહીં? તો પાઈ માઈનસ એટલે હવે તમે રૂપાંતરણના નિયમનો ઉપયોગ કરો. પાઈ માઈનસ એટલે ચરણ જોઈ ચિહ્ન મૂકો. પાઈ માઈનસ એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં sin ધન હોય એટલે અહીંયા ધન આવે અને પાઈ આડી ધરી એટલે વિધેય ના બદલાય. તો આનો મતલબ થયો sin c. તો આ બાય ડિફોલ્ટ તમને એક સૂત્ર મળી ગયું. યાદ રાખો sin a + b બરાબર sin c. શા માટે થયું? કારણ કે a + b ની આમાંથી કિંમત મૂકો એટલે a + b ની જગ્યાએ પાઈ - c થાય એટલે sin c થાય. એવી રીતે sin b + c બરાબર શું થાય બોલો? b + c એટલે પાઈ - a એટલે sin a થયું. આના sin c + a એટલે શું થયું? sin b થયું. હવે વિચારો કે આ જે cos a + b છે તો તમે વિચારો કે આ cos a + b ની જગ્યાએ આની કિંમત મૂકો પાઈ - c એટલે પાઈ - c થયું. આની વાત કરી રહ્યા છીએ આપણે. cos a + b ની જગ્યાએ પાઈ - c. પાઈ માઈનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos ઋણ એટલે માઈનસ. ચરણ જોઈ ચિહ્ન મૂક્યું. હવે ધરી આડી એટલે વિધેય ના બદલાય એટલે cos c થાય. તો એનો મતલબ cos a + b બરાબર cos પાઈ - c બરાબર -cos c થાય. તો આનો જવાબ આવે -cos c. યાદ રાખો શા માટે થયું? મેં અહીંયા ડિસ્ક્રિપ્શન સાથે સમજાવેલું છે. તો મિત્રો આ સમજાવવા માટે હતું, લખવા માટે નહીં. આ સૂત્ર તમારે મૌખિક મોઢે યાદ રાખવાનું કે sin a + b હોય તો sin c થાય. જ્યારે cos a + b હોય તો -cos c થાય. માઈનસ શા માટે આવે છે? કારણ કે રૂપાંતરણનો નિયમ ત્યાં કામ કરે છે. બીજા ચરણમાં cos ઋણ હોય જ્યારે આમાં ધન શા માટે છે કે બીજા ચરણમાં sin ધન હોય. ઓલેસ્ટીસી નો નિયમ અને રૂપાંતરણનો. તો એ જ પ્રમાણે cos b + c એટલે માઈનસ. cos હોય એટલે માઈનસ cos a થાય. cos c + a એટલે માઈનસ cos c. તો તમને મિત્રો 6 સૂત્રો મળી ગયા. 3 sin ના 3 cos ના. યાદ રાખો 3 sin ના 3 cos ના. હવે બીજા હું આ 3 સૂત્રો તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો આ sin અહીંયા હું રફ કરું છું. sin b + c/2 બરાબર sin. હવે b + c ની કિંમત આમાંથી મૂકો. આ b + c છે તો પાઈ - a થાય. પાઈ - a/2 થાય. આવું થાય. આ 2 પાઈ ના છેદમાં અને અલગ પાડી દઉં છું એટલે આ થયું પાઈ/2 - a/2. કારણ કે મેં b + c ની કિંમત મૂકી. હવે ચરણ જુઓ. પહેલું ચરણ, પહેલા ચરણમાં તો બધા ધન જ હોય એટલે પ્લસ. અને આ ઊભી ધરી પાઈ/2 એટલે ઊભી ધરી y અક્ષ આવે એટલે વિધેય બદલાઈ જાય તો sin નું cos થઈ જાય. cos a/2. તો મિત્રો આના બરાબર આ થયું. સમજો શા માટે થયું? કારણ કે ઊભી ધરી એટલે વિધેય બદલાઈ ગયું. /2 છે એટલે પાઈ/2 સ્વરૂપ એટલે y અક્ષ ઉપર આવે એટલે વિધેય બદલાઈ જાય. રૂપાંતરણનો નિયમ યાદ કરો મિત્રો. તો યાદ રાખો sin b + c બરાબર શું થાય? cos a/2. હવે એવી જ રીતે અહીંયા લો તો શું આવે? cos b + c છે ને એટલે a/2. અહીંયા પણ b + c એક જ મિનિટ. અહીંયા a + b છે. મારી ભૂલ થઈ ગઈ. એટલે આપણે a + b હોય તો શું થાય? તો અહીંયા પાઈ - c આવે તો અહીંયા c/2 થાય.
b plus c હોય તો a/2 આવે અને c plus a હોય તો cos b/2 આવે. એવી જ રીતે માની લો કે અહીંયા cos હોત તો શું થયું? આ cos હોત તો અહીંયા cos આવે તો cos નું અહીંયા sin થઈ જાય. ચરણ તો પહેલું જ રહેતું હતું. તો આ cos b plus c બરાબર sin a/2. આમાં cos c plus a/2 એટલે sin b/2 અને અહીંયા a plus b છે મિત્રો એટલે cos એટલે sin થઈ જાય અને a plus b એટલે c/2. તો અહીંયા મિત્રો આપણને આ એક મુખ્ય સૂત્ર છે એનો ઉપયોગ કરતા બીજા 4 ને 4 8 ને 4 12 સૂત્રો આપોઆપ યાદ રહી જાય છે એમને. તો આ સૂત્રોનો હવે પછી આ દાખલાઓને સાબિત કરવા માટે આપણે સીધો જ ઉપયોગ કરવાના છીએ. એટલે આને તમે સમજીને યાદ રાખજો અને આ જે વસ્તુ મેં લખી એટલી વારંવાર મોઢે કરી અને કાગળમાં મોઢે લખીને યાદ રાખવાની પ્રેક્ટિસ કરજો મિત્રો. નહીતર હવે પછીના દાખલાઓ તમને અઘરા જાતે સહેલા હોવા છતાં અઘરા લાગશે. આ સૂત્રો જો એકદમ મગજમાં ફિટ થઈ ગયા હશે તો જ તમને એક્ઝામ્પલ સરળ લાગશે, નહીતર નહીં લાગે. તો આટલી વસ્તુ આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આગળની બીજા સંકેત પદ્ધતિ પણ તમને સમજાવી રહ્યો છું. સંકેત ત્રિકોણ ABC ની સંકેત પદ્ધતિમાં નંબર 1 માં બાજુઓના સંકેતો, 2 માં ખૂણાઓ માટેના સંકેતો, એનું મુખ્ય સૂત્ર, એના આધારે બીજા 12 સૂત્રો કેવી રીતે મળે છે એ વસ્તુ મેં તમને સમજાવી છે. હવે જો મારે તમને સમજાવવું છે ત્રિકોણની પરિત્રિજ્યા કોને કહેવાય, અંતઃત્રિજ્યા કોને કહેવાય, ત્રિકોણનું ક્ષેત્રફળ માટેનો સંકેત શું અને ત્રિકોણની પરિમિતિ ને અર્ધ પરિમિતિ એટલે શું, આ વસ્તુ મારે તમને સમજાવવાની છે. તો હવે બીજી વસ્તુ આપણે હવે નંબર આપીશું 3. તો 3 નંબરમાં ત્રિકોણ ABC ની પરિમિતિ S બરાબર પરિમિતિને સંકેતમાં 2s વડે દર્શાવાય 2s. તેથી 2s બરાબર ત્રિકોણની 3 બાજુનો સરવાળો, પહેલી બાજુ a, બીજી બાજુ b, ત્રીજી બાજુ c, ત્રણેય બાજુનો સરવાળો એટલે પરિમિતિ એટલે અર્ધ પરિમિતિ બરાબર s બરાબર a plus b plus c by 2. આ અર્ધ પરિમિતિનું સૂત્ર થયું મિત્રો, યાદ રાખો. હવે નંબર 4 ત્રિકોણની પરિત્રિજ્યા એને કેપિટલ R વડે દર્શાવીશું અને ત્રિકોણની અંતઃત્રિજ્યા એને સ્મોલ r વડે દર્શાવીશું. યાદ રાખો મિત્રો, પરિત્રિજ્યા કેપિટલ R, અંતઃત્રિજ્યા સ્મોલ r અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે અત્યાર સુધી a વડે દર્શાવતા હતા, હવે એને ડેલ્ટા વડે દર્શાવીશું. ડેલ્ટા એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ, નાના ત્રિકોણ જેવો સિમ્બોલ. યાદ રાખો. હવે આ મેં તમને જે માહિતી આપી છે આ માહિતી જો અહીંથી શરૂ કરી પહેલા આટલો ભાગ ભણ્યા, ત્યાર પછી આ ભાગ ભણ્યા. આ ત્રિકોણનું સંકેત પદ્ધતિ હતી. હવે તમને એમ થાય કે ત્રિજ્યા તો ખરી પણ પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યા એટલે શું, બંને વચ્ચેનો ફરક શું, પછી જે 4 કેન્દ્રો છે એ પણ તમારે ભણવાના છે, જે તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. ભૂલી ગયા હોય તો એને પણ હું તમને આજે યાદ કરાવી દઈશ. તો હવે મિત્રો પહેલા તો આનો સ્ક્રીનશોટ લઈ લો. આટલી થિયરી તમારા મગજમાં ભરી રાખો. હવે તમને હું સમજાવવા જઈ રહ્યો છું 4 કેન્દ્રો.
અંતકેન્દ્ર કોને કહેવાય, પરિકેન્દ્ર કોને કહેવાય, લંબ કેન્દ્ર કોને કહેવાય અને મધ્ય કેન્દ્ર કોને કહેવાય, તો એની વાત કરી રહી છું. બધું લખાવીશ નહીં, સમજી લેજો. અને અહીંયા આકૃતિ દ્વારા બધી વસ્તુ હું તમને એની અંદર વિગતવાર સમજાવી દઈશ. ધ્યાન રાખજો, એકી થશે. ક્યાંય આડાવાળું ધ્યાન ન કરતા, નહીતર સમજાશે નહીં. 9મા અને 10મા ધોરણનું રિવિઝન છે. હવે જુઓ મિત્રો, 4 કેન્દ્રોમાંથી સૌપ્રથમ તમને 2 કેન્દ્રો વિશે હું માહિતી આપું છું. ત્યાર પછી બીજા 2 જોઈશું. પહેલું છે મધ્ય કેન્દ્ર, બીજું છે લંબ કેન્દ્ર. તો પહેલા તમારો મગજ અહીંયા કેન્દ્રિત કરો. મધ્ય કેન્દ્ર કોને કહેવાય? દાખલા તરીકે તમે જુઓ, કોઈ પણ ત્રિકોણ હોય. દાખલા તરીકે હું અહીંયા એક ત્રિકોણ દોરું છું. આ ત્રિકોણ છે ABC ત્રિકોણ છે. હવે આ ત્રિકોણમાં મધ્યગા દોરીએ. મધ્યગાની વ્યાખ્યા શું? ત્રિકોણના શિરોબિંદુથી, તો શિરોબિંદુ એટલે આ, એની સામેની બાજુ એટલે આ, શિરોબિંદુથી સામેની બાજુના મધ્યબિંદુ એટલે આ D, એને જોડતા રેખાખંડને મધ્યગા કહેવાય. આ શિરોબિંદુથી એની સામેની બાજુ આ, એનું મધ્યબિંદુ આ, એને જોડતો રેખાખંડ BE. આ શિરોબિંદુ C, એની સામેની બાજુ આ, તો શિરોબિંદુથી તેની સામેની બાજુના મધ્યબિંદુ F ને જોડતા રેખાખંડને મધ્યગા કહેવાય. ત્રિકોણની 3 મધ્યગા થઈ, એનું સંગમ બિંદુ એટલે ત્રિકોણની 3 મધ્યગાઓના છેદ બિંદુ એટલે કે સંગમ બિંદુ અને મધ્ય કેન્દ્ર કહે છે. તો આ જે કેન્દ્ર થયું એ આપણું G થયું, યાદ રાખો. તો આ હવે માની લો કે A ના યામ x1 y1 હોય, B ના યામ x2 y2 હોય અને C ના યામ x3 y3 લઈએ, તો ત્રણેય શિરોબિંદુના x યામનો સરવાળો ભાગ્યા 3 કરો એટલે આનો x યામ મળે. y યામનો સરવાળો ભાગ્યા 3 કરો એટલે y યામ એટલે મધ્ય કેન્દ્રના યામ શોધવાનું સૂત્ર આ થયું. તો મધ્ય કેન્દ્રના યામ શોધવાનું સૂત્ર આ યાદ રાખી લો. આ 10મા ધોરણનું અને 9મા ધોરણનું છે, હું રિવિઝન કરાવું છું, યાદ રાખો. તો ત્રિકોણના મધ્ય કેન્દ્રની વ્યાખ્યા, ત્રિકોણની 3 મધ્યગાઓના છેદ બિંદુ એટલે કે સંગમ બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહે છે. મધ્ય કેન્દ્ર શોધવાનું સૂત્ર આ છે. હવે મધ્ય કેન્દ્ર તેના આ શિરોબિંદુ તરફથી આ 2 ભાગ હોય અને આ 1 ભાગ હોય. તમે 10મા ધોરણમાં આ પ્રમેય સાબિત કરી ચૂક્યા છો, એટલે યાદ કરાવજો. આ 2 ભાગ, આ 1 ભાગ. તો યાદ રાખો, મધ્ય કેન્દ્રથી ત્રિકોણના શિરોબિંદુ તરફથી મધ્યગા પર, આ મધ્યગા ઉપર આવેલું હોય છે, 2:1 અંતરે આવેલું હોય છે. હવે આ ઉપરાંત એક ત્રીજો મુદ્દો પણ છે, એપોલોનિયસનું પ્રમેય. હું તમને અત્યારે બતાવીશ નહીં, પણ તમારે 10મા ધોરણની ચોપડીમાં જોઈને આને યાદ કરી લેવાનું. યાદ કરો, આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર શું થાય? એપોલોનિયસનું પ્રમેય તમે ભણી ચૂક્યા છો. એ પરિણામ પણ તમે યાદ રાખો, આગળ તમને કામ આવશે. ગુજસેટ માટે, બીજા શોર્ટકટ MCQ માટે એ પણ તમારે યાદ રાખવાનું છે. ના આવડે તો મને મળજો, યાદ ના આવે તો યાદ કરજો. તો મધ્યગા નું સંગમ બિંદુ એટલે મધ્ય કેન્દ્ર. તો મધ્ય કેન્દ્ર વિશે આપણી પાસે આટલી જાણકારી હોવી જોઈએ. તો હવે આ ઉપરાંત બીજી વિશેષ જાણકારીમાં ત્રીજી વસ્તુ અહીંયા લખી લેજો કે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ત્રણેય પ્રકારના ત્રિકોણમાં, ત્રણેય પ્રકારના ત્રિકોણ એટલે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ, ત્રણેય પ્રકારના ત્રિકોણમાં ત્રિકોણની અંદરના ભાગમાં આવેલું હોય છે. તો યાદ રાખો, મધ્ય કેન્દ્ર હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં જ આવેલું હોય છે. આપણને ખબર હોવી જોઈએ. શા માટે એ પણ બતાવી દઉં. આ આકૃતિમાં દોરેલો છે લઘુકોણ ત્રિકોણ છે. હું તમને કાટકોણ ત્રિકોણ દોરીને બતાવું. આ કાટકોણ ત્રિકોણ છે, તો આની મધ્યગા બતાવું છું. તો આ શિરોબિંદુથી
ત્રીજી મધ્યઘાત આ એનું મધ્ય કેન્દ્ર G થયું. તો કાટકોણ ત્રિકોણમાં અંદર જ આવી જોઈ લો. હવે તમને ગુરુકોણ ત્રિકોણ પણ દોરીને બતાવું કે આ ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ આવો હોય. જો આ ખૂણો 90 કરતા મોટો દોર્યો મેં. હવે આની ત્રણ મધ્યઘાત દોરો. આ બાજુનું મધ્ય બિંદુ આ અને આ શિરોબિંદુ આ એક મધ્યઘાત છે. આ બાજુનું મધ્ય બિંદુ આ અને આ શિરોબિંદુ બીજી મધ્યઘાત છે. આ શિરોબિંદુ એની સામેની બાજુ આનું મધ્ય બિંદુ અહીંયા આવશે. આ ત્રીજી મધ્યઘાત છે. તો એનું મધ્ય કેન્દ્ર અહીંયા આવે. તો અંદરના ભાગમાં જ આવ્યું. તો આમ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર વિશે આટલી માહિતી યાદ રાખો. મિત્રો હવે લંબ કેન્દ્ર આપણે જોઈએ. તો લંબ કેન્દ્રમાં ત્રિકોણના ત્રણેય વેધના છેદ બિંદુને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહે છે. વેધ એટલે સમજો. વેધની વ્યાખ્યા શું? તો તમે યાદ કરો કે હું અહીંયા એક લઘુકોણ ત્રિકોણ દોરું છું. આ લઘુકોણ ત્રિકોણ છે ABC. હવે વેધ એટલે ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ. આ એક પહેલો વેધ થયો AB. હવે બીજો વેધ દોરું છું. આની ઉપર વેધ દોર્યો BE. આની ઉપર વેધ દોરું છું. આ ત્રીજો વેધ દોર્યો CF. તો એનું જે સંગમ બિંદુ મળ્યું આ બિંદુ આને લંબ કેન્દ્ર L અથવા H કહેવાય. તો યાદ રાખો મિત્રો, ત્રિકોણના ત્રણેય વેધના સંગમ બિંદુને લંબ કેન્દ્ર કહે છે. યાદ રાખો, વેધનું સંગમ બિંદુ આ જ ખાસ વસ્તુ યાદ રાખો. હવે બીજું, આ લઘુકોણ ત્રિકોણ છે તો અંદર આવ્યું. હવે હું કાટકોણ ત્રિકોણમાં ક્યાં આવે એ તમને બતાવી દઉં છું કે આ કાટકોણ ત્રિકોણ છે. હવે હું આ કાટકોણ ત્રિકોણ ABC માં ત્રણેય વેધ દોરું. હવે વેધ કોને કહેવાય? શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ. તો શિરોબિંદુ આ B છે, એની સામેની બાજુ પર લંબ રેખાખંડ દોરો. આ લંબ રેખાખંડ દોરો. પછી આ શિરોબિંદુ એની સામેની બાજુ BC છે, એની ઉપર લંબ રેખાખંડ. તો આ બીજો. આ શિરોબિંદુ C એની સામેની બાજુ AB છે, એને લંબ દોરો. તો આ લંબ દોર્યો. તો આના ત્રણ વેધ મળ્યા મિત્રો. કયા કયા ત્રણ વેધ મળ્યા? એક તો AB, BD અને CB. આ એક વેધ, આ બીજો, આ ત્રીજો. એનું છેદ બિંદુ B પોતે થયું. તો યાદ રાખો મિત્રો કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતું શિરોબિંદુ પોતે જ લંબ કેન્દ્ર હોય છે. આ જ લંબ કેન્દ્ર થયું એટલે B બરાબર H. તો કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણની ઉપર આવ્યું તો ત્રિકોણમાં લંબ કેન્દ્રનું સ્થાન, કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણ ઉપર, લઘુકોણ ત્રિકોણમાં અંદર, ગુરુકોણ ત્રિકોણમાં બહાર. કેવી રીતે હોય એ પણ તમને સમજાવી દઉં. હું અહીંયા ગુરુકોણ ત્રિકોણ દોરું છું. આ ગુરુકોણ ત્રિકોણ દોર્યો ABC. હવે આના વેધ દોરવા છે મારે. તો વેધ હું દોરીશ. પહેલો વેધ દોરું છું આ B શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર. હવે A માંથી BC ઉપર વેધ. તો A માંથી BC ઉપર તો દોરી જ નથી શકાતો. તમે જુઓ તો અમારે BC ને આમ લંબાવવું પડે. હવે આ વેધ થયો એટલે પહેલો BD, AD, BE અને હવે CF દોરવો છે. C માંથી આના ઉપર દોરવાનો છે મિત્રો. તો C માંથી આના ઉપર વેધ દોરવો હોય તો મારે આને લંબાવવું પડે અને આની ઉપર આમ વેધ દોરવો પડે. તો આ ત્રીજો વેધ થયો. તો આ ત્રીજો વેધ આ થયો. હવે તમે જરા વિચારો કે આ વેધ આ છે, આ ત્રણ વેધ આકૃતિમાં દેખાય છે. અત્યારે છેદતા નથી પણ વેધને સમાવતી રેખા દોરો તો આ રેખા આમ અનંત સુધી જશે. આમ પછી આ રેખા આમ અનંત સુધી જશે.
આ રેખા અનંત સુધી, તો આ આમ જશે, આ આમ જશે, આ આમ જશે, તો આ નીચેના ભાગમાં કોઈ જગ્યાએ છેદશે તો આ ત્રિકોણનો અંદરનો ભાગ થયો, બહારનો ભાગ થયો, તો ત્રિકોણના બહારના ભાગમાં હોય છે. તો ગુરુકોણ ત્રિકોણમાં આનો છેદ બિંદુ ત્રિકોણના બહારના ભાગમાં હોય છે. યાદ રાખો. તો આ લંબ કેન્દ્ર વિશે માહિતી થઈ. હવે આપણે બે કેન્દ્રો જોવાના છે. પહેલા આટલું જરા યાદ કરી લો, પછી હું તમને બાકીના બે કેન્દ્રો કયા પરિકેન્દ્ર અને અંતકેન્દ્ર બતાવું છું. હવે જો મિત્રો બાકીના બે કેન્દ્રો, એમાં એક અંતકેન્દ્ર અને પરિકેન્દ્ર. પહેલા હું અંતકેન્દ્ર વિશે જણાવી દઉં. તો ત્રિકોણના ત્રણેય અંતઃદ્વિભાજકોના છેદ બિંદુને અંતકેન્દ્ર કહેવાય. અંતઃદ્વિભાજકો એટલે કોણ દ્વિભાજક, ખૂણાઓના દ્વિભાજક, જે તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો. હું તમને બતાવું છું અહીંયા કે આ ત્રિકોણ ABC છે. ધારો કે આ ત્રિકોણ ABC મેં દોર્યો, એના ત્રણ શિરોબિંદુ ABC લો. હવે આ ત્રિકોણના અંતઃદ્વિભાજક દોરું છું મિત્રો. આ ખૂણો A છે, ખૂણાના બે સરખા ભાગ કરતું શિરોબિંદુમાંથી નીકળતું કિરણ, એટલે આ કિરણ આ ખૂણાના બે સરખા ભાગ કરે છે. B માંથી નીકળતું કિરણ, આ કિરણ આના બે સરખા ભાગ કરે છે. ત્યાર પછી C ખૂણાના બે સરખા ભાગ કરતું, એમાંથી નીકળતું કિરણ, તો આ પ્રમાણે આ બે સરખા ભાગ કરે છે. તો ત્રણેય અંતઃદ્વિભાજકો મેં દોર્યા રેડ કલરની પેનથી. ત્રણેય સંગામી હોય છે ને આ એનું સંગમ બિંદુ થયું. આને અંતકેન્દ્ર I કહેવામાં આવે છે. તો ત્રિકોણના ત્રણેય અંતઃદ્વિભાજકોના છેદ બિંદુને ત્રિકોણનું અંતકેન્દ્ર કહેવાય. હવે આપણે અહીંયા ખાસ વસ્તુ જોઈએ કે I માંથી બાજુ પર દોરેલો લંબ, આમાંથી આની ઉપર લંબ દોરો, આ મેં દોર્યો. I માંથી આની ઉપર લંબ દોરો, આ બીજો દોર્યો. આના પરથી આ બાજુ ઉપર લંબ દોર્યો. હવે આ જે લંબાઈ છે એને અંતઃત્રિજ્યા R કહેવાય. હવે I ને કેન્દ્ર લઈ અને આટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરો, તો એ વર્તુળ તમારું આવું થશે. આવું વર્તુળ થયું. તો યાદ રાખો, I માંથી બાજુઓ પર દોરેલા લંબ રેખાખંડની લંબાઈને અંતઃત્રિજ્યા કહેવાય. આ અંતઃત્રિજ્યા થઈ. I ને કેન્દ્ર લો, એટલે I ને કેન્દ્ર લો, R જેટલી ત્રિજ્યા લો, R જેટલી ત્રિજ્યા લો અને દોરેલા વર્તુળને અંતઃવૃત્ત કહેવાય. તો આને અંતઃવૃત્ત કહે છે અને એની ત્રિજ્યાને અંતઃત્રિજ્યા કહેવામાં. જે ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય, ચાહે કોઈ પણ પ્રકારનો ત્રિકોણ હોય, તમે આ લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ હોય, તો અહીંયા એક મુદ્દો 1 2 અને 3 માં હજુ ત્રીજો મુદ્દો જાતે લખી નાખજો તમે કે ત્રણેય પ્રકારના ત્રિકોણમાં ત્રિકોણનું અંતઃકેન્દ્ર હંમેશા અંદરના ભાગમાં જ હોય છે. યાદ રાખી લો વાક્ય. ત્રણેય પ્રકારના ત્રિકોણમાં ત્રિકોણનું અંતઃકેન્દ્ર હંમેશા અંદરના ભાગમાં હોય છે. તો આ અંતઃકેન્દ્ર. હવે અંતઃકેન્દ્ર શોધવાનું સૂત્ર પણ બહુ સરસ મજાનું છે. આ x1 y1 આનાયામ હોય, આનાયામ x2 y2 હોય, આનાયામ x3 y3 હોય. તો આ a ખૂણાની સામેની બાજુની લંબાઈને a કહેવાય, b ની સામેની બાજુની લંબાઈને b કહેવાય, c ની સામેની બાજુની લંબાઈને c કહેવાય. તો I શોધવાનું સૂત્ર આવું થયું. આ બાજુની લંબાઈ ગુણ્યા આનો એક્સિયમ એટલે ax1 bx2 cx3 છેદમાં પરિમિતિ. એ જ રીતે ay1 by2 cy3 upon a b c. તો આ I શોધવાનું સૂત્ર પણ આ રીતે મળી જાય છે. આ બધું ટેક્સ્ટ બુકમાં નથી, કોર્સમાં નથી. હું ગુજસેટ અને JEE માટે તમને ઉપયોગી બને એટલા માટે બધી ડિટેલ માહિતી બતાવી રહ્યો છું. આ બધી ડિટેલ માહિતી ટેક્સ્ટ બુકમાં નથી મિત્રો, તમને ક્યાંય જોવા મળશે નહીં. તમે રેફરન્સ બુક તમે રિફર કરશો તો જોવા મળશે. તો યાદ રાખો. હવે પરિકેન્દ્ર જોઈએ. તો
તો પરિકેન્દ્ર એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓના લંબ દ્વિભાજકો. યાદ રાખો, ત્રિકોણની ત્રણેય બાજુઓના લંબ દ્વિભાજકોના છેદ બિંદુને હું તમને આકૃતિ સાથે બતાવું છું. દાખલા તરીકે આ એક ત્રિકોણ છે, આ એક ત્રિકોણ છે ABC. હવે એની બાજુઓના લંબ દ્વિભાજક દોરું છું તો આ બાજુ BC, આ બાજુ BC તમે જોઈ રહ્યા છો, એનું મધ્ય બિંદુ અહીંયા છે, એનો લંબ દ્વિભાજક આવો થશે, બાજુનો લંબ દ્વિભાજક. હવે આ બાજુ AB છે, એનું મધ્ય બિંદુ અહીંયા છે. હવે એનો લંબ દ્વિભાજક અહીંયા હું દોરું છું, આ લંબ દ્વિભાજક થયો. હવે બાજુ AC છે તો AC નું મધ્ય બિંદુ અહીંયા થયું, આના મધ્ય બિંદુને D, આના મધ્ય E અને આને F કહી દઈએ. હવે આનો લંબ દ્વિભાજક આવો થયો, આ લંબ દ્વિભાજક છે. ત્રણે ત્રણ બાજુઓના લંબ દ્વિભાજક દોર્યા મિત્રો. હવે એનું છેદ બિંદુ એટલે આ થયું, તો આને પરિકેન્દ્ર P કહે છે. તો યાદ રાખો, ત્રિકોણના ત્રણેય બાજુઓના લંબ દ્વિભાજકોના છેદ બિંદુ એટલે કે સંગમ બિંદુને પરિકેન્દ્ર કહેવાય. P ત્રણેય શિરોબિંદુઓથી સમાન અંતરે આવેલું હોય છે. હવે એ વસ્તુ તમને બતાવી દઉં છું કે આ શિરોબિંદુ પહેલું, ત્યાંથી P નું અંતર આ રેડ કલરથી બતાવું છું. આ બીજું શિરોબિંદુ, અહીંથી આ અંતર બતાવું છું, અને આ શિરોબિંદુ ત્રીજું, અહીંથી આ અંતર બતાવું છું. તો આ જે અંતર છે એ સમાન અંતરે આવેલું હોય છે. બરાબર? આ અંતરને અહીંયા લખી દો, આ અંતરને પરિત્રિજ્યા R કહે છે. આ પણ લખી દેજો. અને આ એટલે R થશે. તો આને R કહેવાય. આ અંતર R છે, આ અંતર R છે. હવે ખાસ યાદ રાખજો, આ ત્રણેય A થી P નું અંતર, B થી P નું અંતર, C થી P નું અંતર, એટલે આ સૂત્ર મળી ગયું અને પરિકેન્દ્ર શોધવાનું સૂત્ર કહેવાય. હવે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ, હવે આને કેન્દ્ર લો અને આટલું પરિકર લો, પરિકરમાં આટલી ત્રિજ્યા લો અને વર્તુળ દોરો. આ પ્રમાણે વર્તુળ દોરો તો એ વર્તુળ તમારું આવું મળશે. ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થાય છે. આ એની ત્રિજ્યા થઈ ગઈ મિત્રો, યાદ રાખી લો. તો યાદ રાખો, ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું આ વર્તુળને ત્રિકોણનું પરિવૃત્ત કહે છે. આની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહેવાય છે. અને આ પરિવૃત્ત એટલે ત્રિકોણની બહારના ભાગમાં આવેલું હોય છે. તો મિત્રો આ પરિકેન્દ્રની વાત થઈ અને આ પરિત્રિજ્યા એટલે શું એટલી ડિટેલ સમજાવવા માટે મેં આટલી બધી વિગતવાર ચર્ચા કરી છે. તો મિત્રો આ વસ્તુ યાદ રાખો, આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી ફેર નોટબુકમાં બધી વસ્તુ ઉતારી લેજો, નહીતર યાદ નહીં રહે. વારંવાર રિપીટ કરતા જજો. હવે આટલી મૂળભૂત 9મા અને 10મા ધોરણનું રિવિઝન કરાવ્યું છે મિત્રો. આ કંઈ તમારી ટેક્સ્ટ બુકમાં નથી. 9મા અને 10મામાં તમે ભણી ગયા છો, ભૂલી ગયા હશો, એટલા માટે મેં યાદ કરાવ્યું છે. હવે આપણે મૂળ ચેપ્ટર પર હવે આવીએ છીએ. એક્ચ્યુઅલી આપણું ચેપ્ટર 11માનું હવે શરૂ થાય છે. મિત્રો તમારે આમાં હવે 4 જ સૂત્રો યાદ રાખવાના છે. 4 જ સૂત્રોનો ઉપયોગ કરીને બધા જ દાખલાઓ ગણવાના છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલું છે સાઇન સૂત્ર. હવે સાઇન સૂત્ર છે જો A/sin A બરાબર B/sin B બરાબર C/sin C, અને આના બરાબર અચળ એટલે 2r આવે. આ કેપિટલ R એટલે પરિત્રિજ્યા હમણાં સમજાવીએ, એની બમણા જેટલું થાય. આ સ્મોલ a એટલે બાજુની લંબાઈ, એક ખૂણાની સામેની બાજુની લંબાઈ. એટલે મિત્રો તમે આમ સમજો કે આ ત્રિકોણ ABC હોય, કોઈ પણ ત્રિકોણ, તો a ખૂણાની સામેની બાજુ a, b ની સામેની બાજુ b, c ની સામેની બાજુ c, અને આ ખૂણો એટલે a, આ ખૂણો એટલે કેપિટલ B, આ ખૂણો એટલે કેપિટલ C. તો આ બાજુની લંબાઈ ભાગ્યા આનો સાઈન, આ બાજુની લંબાઈ એને આ બાજુની લંબાઈ એને ભાગ્યા આ ખૂણાનો સાઈન, આ બાજુની લંબાઈ એને ભાગ્યા એનું મૂલ્ય હંમેશા સરખું જ હોય. હવે આ સૂત્ર આનો પહેલું સ્વરૂપ છે. હવે એનું બીજું સ્વરૂપ, માની લો કે આને સરખાવો
તો a બરાબર શું થાય 2r sin a, b બરાબર આને અને મેં પહેલા આને સરખાવ્યા, હવે તમે આને ને આને સરખાવો તો b બરાબર 2r sin b, c બરાબર 2r sin c. આનું આ સૂત્ર મેં અલગ સ્વરૂપે લખ્યું છે, હજુ એને ત્રીજા સ્વરૂપે લખવું હોય તો લખી શકાય મિત્રો, યાદ રાખો. તો a upon sin a બરાબર 2r થાય, b upon sin b બરાબર 2r થાય, c upon sin c બરાબર 2. આને છૂટા પાડ દો, આના બરાબર આના બરાબર આના બરાબર, તો તમને 4 પદ મળશે. a નું અલગ સ્વરૂપ છે. હવે sin a ને કરતા બનાવો તો sin a બરાબર a upon 2r થશે, sin b બરાબર b upon 2r થાય, sin c is equal to c upon 2r થાય. આ 2r અચળ છે, આની જગ્યાએ તમે k લખો હોય તો લખી શકાય મિત્રો, ટેક્સ્ટ બુક માં આને k પણ કહેલો હોય છે. તો આ sin સૂત્રના અલગ અલગ સ્વરૂપો છે, એનું મૂળ સૂત્ર તો આ જ થયું. આ સૂત્ર યાદ રાખો, આને સરખાવો એટલે બીજું સ્વરૂપ મળે, કરતા બનાવો sin a sin b sin c ને એટલે ત્રીજું સ્વરૂપ મળશે. હવે બીજા નંબરનું આપણે સૂત્ર જોઈએ cos સૂત્ર. cos સૂત્ર એમાં પણ આપણે ત્રણ સ્વરૂપ જોઈએ, cos a નું, cos b નું અને cos c નું સૂત્ર. પણ એની સંકલ્પના યાદ રાખો, ત્રણેય સૂત્રો અલગ અલગ તમારે યાદ રાખવાની જરૂર રહેતી નથી. cos a એટલે શું? તો જો a ખૂણો એટલે આકૃતિને ધ્યાનમાં રાખો તો આ સૂત્રો ગોખવા નહીં પડે તમારે, એમને બી યાદ રહી જશે. આકૃતિ જુઓ, a ખૂણો એટલે આ. તો હવે તમે પહેલા એટલું વિચારો કે આ ખૂણો બનાવતી બે બાજુઓ કઈ? તો એક b અને c. તો આ જે ખૂણાનું કોસાઇન સૂત્ર જોઈતું હોય, મારે a ખૂણાનું કોસાઇન સૂત્ર જોઈએ છે, તો આ ખૂણો બનાવતી બાજુઓની લંબાઈના વર્ગનો સરવાળો, આની લંબાઈનો વર્ગ એટલે b² + c². જે ખૂણાનું કોસાઇનનું સૂત્ર જોઈતું હોય એ ખૂણાને બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો, એમાંથી સામેની બાજુનો વર્ગ બાદ છેદમાં 2 ગુણ્યા આ ખૂણો બનાવતી બંને બાજુઓનો ગુણાકાર b * c 2bc. 2 ગુણ્યા બંને બાજુનો ગુણાકાર. તો આ એની સંકલ્પના થઈ ગઈ. ખૂણો a હોય કે b હોય કે c હોય, ગમે તે હોય, એનાથી આપણે કોઈ નિસ્બત નથી. એની સંકલ્પના યાદ રાખો, જે ખૂણાનું કોસાઇનનું સૂત્ર જોઈતું હોય એ સૂત્ર, તો એ ખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો, એમાંથી સામેની બાજુનો વર્ગ બાદ છેદમાં 2 ગુણ્યા ખૂણો બનાવતી બંને બાજુનો ગુણાકાર. હવે b છે એટલે આ ખૂણો પકડો, તો આ a² + c² - b² upon 2ac થાય. c ખૂણો એટલે આ ખૂણો પકડો, તો આ બે બાજુ આવે, તો a² + b² - c² upon 2ab. તો આ કોસાઇનના ત્રણે ત્રણ સૂત્રો મળી ગયા મિત્રો. આ કોસાઇનના ત્રણે ત્રણ સૂત્રો તમને મળી ગયા. હવે આપણે tan સૂત્ર જોઈએ, પણ આ બંને સૂત્રો પહેલા યાદ રાખી લો, કમ્પ્લીટલી યાદ રાખી લો, પછી આપણે જોઈએ. હવે tan સૂત્ર જોઈએ. પહેલું આપણે sin સૂત્ર જોયું, બીજું cos સૂત્ર અને ત્રીજું tan. sin, cos ને tan યાદ રાખો. હવે આ સૂત્ર જે છે એ આપણે જોઈ લઈએ કે tan અહીંયા a - b/2, a ખૂણો અને b ખૂણાની તફાવત અને એનો અડધો આ ખૂણાનો, એટલે જે બે ખૂણા હોય એની સામેની બાજુઓની બાદબાકી અને એની સામેની બાજુનો સરવાળો, એનો ગુણોત્તર, બાદબાકી છેદમાં સરવાળો ઇન્ટુ cot. હવે આ બે ખૂણા a અને b, ત્રિકોણ abc ની અંદર જુઓ, ab ખૂણો આવી ગયો, તો આ બાકી રહ્યો c, તો આ ખૂણાનો અડધો અહીંયા આવે. આ બે ખૂણાની બાદબાકી હોય તો આ ખૂણાનો અડધો આવે, આ બે ખૂણાની બાદબાકી હોય તો આ ખૂણાનો અડધો આવે. એટલે આપણને આ સૂત્ર મળ્યું tan નું. તો આનું બીજું સૂત્ર શું હશે મિત્રો? b - c/2. એટલે આ ખૂણો લીધો તો એની સામે આ ખૂણાનો અડધો આવે, એટલે b - c એટલે આ બંનેની સામેની બાજુની લંબાઈની બાદબાકી છેદમાં સરવાળો ઇન્ટુ cot.
હવે કયો ખૂણો બાકી રહ્યો a, તો a/2. એ જ રીતે ત્રીજું સૂત્ર છે tan. હવે c - a/2, તો આ બે જે ખૂણા છે એની સામેની બાજુની લંબાઈની બાદબાકી છેદમાં એ લંબાઈનો સરવાળો ઇન્ટુ જે ખૂણો બાકી રહી ગયો એનો cot b/2. તો આ ત્રણ tan સૂત્રો કહેવાય. અને દાખલા તરીકે આની અંદર આ ત્રણ એના એ સૂત્રો છે જે આપણે હવે સાબિત પણ કરવાના છીએ. તો આ ત્રણે ત્રણ tan સૂત્રો છે. આ ત્રણે ત્રણ tan સૂત્રોને આપણે sin સૂત્ર પરથી સાબિત કરીશું. એટલે આને અથવા કરીને આવી રીતે પણ પૂછી શકાય, sin સૂત્ર પરથી tan સૂત્ર તારવો. આવી રીતે દાખલામાં પણ પૂછી શકાય છે. આ ત્રણે ત્રણ દાખલા નંબર 3, 4, 5 જે હું એની સાબિતી સાથે તમને બતાવવાનો છું. હવે ચોથું છે cot સૂત્ર. તો cot સૂત્રમાં યાદ રાખવાનું કંઈ છે નહીં. તો cot a એટલે શું થાય? cos a / sin a થાય. હવે cos a નું સૂત્ર શું હતું? તો b² + c² - a² / 2bc હતું. અને આ sin a નું સૂત્ર શું હતું? તો a/2r હતું. તો આ 2 ઉડી ગયા કે નહીં? તો = શું થયું? તો આવું થયું b² + c² - a² / abc * r. એટલે r એટલે અચળ પરિત્રી ગયા. તો આ cot સૂત્ર. એ જ રીતે તમે cot b નું સૂત્ર લખી શકો છો અને એ જ રીતે cot c નું સૂત્ર પણ લખી શકો છો. આ બે વસ્તુ તમારે જાતે લખી દેવાની. ચાલો, તો અહીંયા આ ચોથું સૂત્ર થયું cot. હવે પાંચમું સૂત્ર તમને બતાવું છું. બહુ જ સરસ મજાનું પાંચમું સૂત્ર છે, પણ પહેલા અને યાદ કરી લો. પાંચમું સૂત્ર છે પ્રક્ષેપ સૂત્ર. આ બધી વસ્તુ તમારી ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં નથી મિત્રો, યાદ રાખજો. રેફરન્સ બુક રેફર કરશો તો જ મળશે. આ પ્રક્ષેપ સૂત્ર આવું હશે. હવે પ્રક્ષેપ સૂત્ર, ચલો આ યાદ રહી ગયું. tan સૂત્રને હવે હું દૂર કરું છું, cot સૂત્રને દૂર કરું છું. ફેર બુકમાં લખી લેજો આ બધી વસ્તુ. અને આ છેલ્લું સૂત્ર પ્રક્ષેપ. એ બરાબર, આ તો બહુ મજાનું છે, તમને આનંદ આપે એવું સૂત્ર છે. બોલવાની પણ મજા આવે એવું છે. તમે પિક્ચરના ગીત ગુણગુનાવો એવી રીતે આ સૂત્રને ગુણગાવો. આ a નું સૂત્ર હું બોલજો, બહુ મજા આવશે. b cos c + c cos b. હું લખી દો b cos c + c cos b. જો a નું સૂત્ર છે તો આમાં a ક્યાંય ના આવે. b cos c + c cos b. અહીંયા b અને c અને b ઉલટા સુલટા. અહીંયા બાજુની લંબાઈ છે, આ ખૂણો છે, અહીંયા બાજુની લંબાઈ, આ ખૂણો. તો b નું શું હશે? આમાં b ક્યાંય ના આવવું જોઈએ. તો b ના આવે તો બાકી કયા રહ્યા? a અને c. તો a cos c + c cos a. a cos c + c cos a. આ c વાળું છે, આમાં c ક્યાંય ના આવે તો બાકી કયા રહ્યા? a અને b. તો અહીંયા a cos b પ્લસ શું આવે? b cos a. તો આને પ્રક્ષેપ સૂત્ર કહેવામાં આવે છે મિત્રો. અહીંયા આ થિયરી આપણે પૂર્ણ કરીએ છીએ. હવે 1 by 1 એક્ઝામ્પલ ના જોઈશું, દાખલા જોઈશું. બહુ જ મજાના દાખલાઓ છે, ખૂબ મજા આવી જાય એવા દાખલાઓ છે. હવે તમને જો આટલા સૂત્રો યાદ રહી ગયા હશે તો દાખલામાં આપણે મજા જ કરવાની છે. યાદ રાખો, ખાસ થિયરી વારંવાર રિપીટ કરજો, સમજજો અને પછી યાદ રાખી લેજો. આટલી આ સૂત્રો યાદ કરી લો મનમાં એકાદ મિનિટમાં. પછી હવે આપણે એક્ઝામ્પલ શરૂ કરીએ. પહેલો એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ મિત્રો. મેં પહેલા એક્ઝામ્પલની આ ડાબી બાજુ લીધી છે. પહેલો એક્ઝામ્પલ આ ડાબી બાજુ છે, એના બરાબર 0 સાબિત કરવું છે. ડાબી બાજુ મેં લીધી છે. હવે તમે જરા ધ્યાનથી જુઓ. આ સ્મોલ a છે, આ સ્મોલ b અને સ્મોલ c. તો સ્મોલ a b c ની જગ્યાએ sin સૂત્ર મૂકી દો. તમે યાદ રાખી લીધું sin સૂત્ર એટલે 2r sin a. આ sin સૂત્ર છે. sin b - c ની જગ્યાએ m આ b ની જગ્યાએ 2
cos sin cos છે સોરી અહીંયા cos ત્રણેય જગ્યાએ sin છે sin અને અહીંયા પણ sin ચલો આ sin છે ત્રણેય જગ્યાએ તો હવે sin હોવાથી સ્મોલ abc ની જગ્યાએ sin સૂત્ર 2r sin a મૂક્યું એની જગ્યાએ sin b c એમને અહીંયા b ની જગ્યાએ 2r sin b મૂક્યું into sin c a એમને આ c ની જગ્યાએ 2r sin c મૂક્યું into sin a b એમને મેં ફક્ત અહીંયા ત્રણ જગ્યાએ સૂત્રો મૂક્યા છે હવે તમે જુઓ કે આમાં 2r છે આમાં 2r છે આમાં 2r છે તો આ 2r કોમન તો હવે અંદર શું વધ્યું તો અંદર આટલું વધ્યું અહીંયા આટલું વધ્યું અને આમાં આટલું વધ્યું હવે એમાં પણ sin a ની જગ્યાએ સૂત્ર મૂકી દો sin a ની જગ્યાએ આપણે 2a કોમન નથી કાઢવા ચાલો r એક જ કોમન કાઢો r એક જ કોમન કાઢો એટલે આ 2 એમને sin a ની જગ્યાએ sin b c યાદ રાખો sin a શું હતું a ની કિંમત મૂકો a b c બરાબર પાઈ તો a ની જગ્યાએ આ b c ને જમણી બાજુ લઈ જાઓ તો પાઈ b c થયું તો sin b c પાઈ માઈનસ બીજું ચરણ બીજા ચરણમાં sin ધન એટલે પ્લસ આડી ધરી વિધેય ના બદલાય sin b c થયું sin a ની જગ્યાએ sin b c લખ્યું ઇન્ટુ sin b c અચ્છા આ 2 ને બહાર રાખીએ આપણે હવે આ sin b ની જગ્યાએ sin c a ઇન્ટુ sin c a એમને પ્લસ આ 2r કોમન કાઢ્યા sin c ની જગ્યાએ sin a b ઇન્ટુ sin a b થશે હવે તમે મિત્રો ફરી સરવાળા સૂત્ર યાદ કરજો આની પહેલા ભણી ગયેલા જો ઓલેસ્ટીશનનો નિયમ રૂપાંતરણનો નિયમ સરવાળા સૂત્રો અવયવ સૂત્રો ગુણિત ઉપગુણિતના બધા સૂત્રો તમને યાદ હોવા જોઈએ બધા સૂત્રોનો ઉપયોગ આવશે હવે તમે આ નવમું સૂત્ર યાદ કરો sin ના સરવાળા સૂત્રનો ગુણાકાર એટલે sin² sin² થાય તો આ = 2r ઇન્ટુ બ્રેકેટ આ ઇન્ટુ બ્રેકેટ આનો ગુણાકાર શું થયો sin² sin² અથવા cos² cos² બે થાય આપણે sin² sin² લખીએ આ b પહેલા c પછી આનો ગુણાકાર sin² sin² આ c પહેલા a પછી હવે આની જગ્યાએ sin² sin² આ a પહેલા b પછી હવે જુઓ તો અહીંયા આ sin² b sin² b ઉડી ગયા sin² a sin² ઉડી ગયા sin² c ઉડી ગયા બંને તો = 0 આવ્યું = 2r into 0 RHS મિત્રો આવી રીતે એક્ઝામ્પલ 1 આપણે કમ્પ્લીટ કરીએ છીએ હવે તમને હું બીજો એક્ઝામ્પલ પણ બતાવું છું જરા ધ્યાનથી જોઈ લો રકમ વાંચી લીધી હશે મિત્રો ન વાંચી તો ફરી જોઈ લો ત્રિકોણ ABC માટે a આટલા હોય b 24 હોય અને c 30 હોય તો cos a cos b cos c sin a sin b sin c ની કિંમત શોધો હવે તમે જરા ધ્યાનથી જુઓ તો 18 24 ને 30 10મા ધોરણમાં જો તમે બહુ ધ્યાનથી ભણ્યા હોય તો 18 24 30 પાયથાગોરસ ત્રિપુટી છે તો 18 24 30 પાયથાગોરસ ત્રિપુટી છે જો આ યાદ હોય તો ન યાદ હોય તો હું બીજી રીત પણ શીખવાડીશ એટલે અહીંયા કાટકોણ ત્રિકોણ તમે દોરો એમાં 18 24 ને એટલે 18 24 અને 30 એટલે 18 નો વર્ગ વત્તા 24 નો વર્ગ બરાબર 30 નો વર્ગ થશે મિત્રો યાદ રાખો આવું થશે તો હવે અહીંયા જુઓ તો આ ખૂણો A આ B તમે કોઈ પણ ખૂણાને નામ આપી શકો છો હવે 18
24 અને 30 હોય તો આમાં કાટખૂણો કયો થયો? આ થયો. એ ખૂણાની સામેની બાજુ 18 છે અને બી ખૂણાની સામેની બાજુ એટલે આ બી થયો. બી ખૂણાની સામેની બાજુ 24 અને આ સી થયો. સી ખૂણાની સામેની બાજુ કારણ કે સ્મોલ સી 30 આપેલા છે એટલે આ થયું. આપણે સંકેત આપેલા છે ને, સંકેત પ્રમાણે લેવાનું છે. આ a બી ખૂણાની એટલે આ બી અને આ સી આવું થયું. હવે મિત્રો કોસ શોધવો છે તો આનો કોસ લઈ લો. આ ખૂણાનો તો કોસ એટલે શું? પાસેની બાજુ અપોન કર્ણ. તો આ કોસ ખૂણા માટે પાસેની બાજુ 24 થાય અપોન કર્ણ એટલે 30 થાય. બી આ ખૂણો પાસેની બાજુ અપોન કર્ણ એટલે 18 અપોન 30 થાય. આકૃતિ પરથી આ આકૃતિ પહેલા દોરી લેવાની અને cos c તો આ c તો 90 નો છે તો cos c એટલે શું થાય? cos 90 એટલે sin 0 એટલે 0 થયું. cos c નું મૂલ્ય 0 થયું કારણ કે આ 90 નો ખૂણો છે. હવે એ જ પ્રમાણે sin a તો sin a એટલે કે આ ખૂણાનો sin એટલે સામેની બાજુ અપોન કર્ણ તો 18 અપોન 30 થાય. sin b સામેની બાજુ અપોન કર્ણ એટલે 24 અપોન 30 થાય. અને sin c એટલે sin 90 અને sin 90 એટલે cos 0 એટલે 1 થાય. તો sin c નું મૂલ્ય 1 મળ્યું. મિત્રો આ પ્રમાણે એના મૂલ્યો મળી શકે છે ડાયરેક્ટ એકદમ શોર્ટકટ રીતથી. હવે માની લો કે તમને આ આઈડિયા ન આવે તો આ પાયથાગોરસ ત્રિપુટી છે એ ખબર ના પડી અથવા અહીંયા આંકડા બદલી નાખે 18 24 30 ને બદલે પાયથાગોરસ ત્રિપુટી એટલે આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ ન થાય એવા આંકડા આપ્યા તો પરીક્ષામાં શું કરશો? તો હું બીજી રીત બતાવું છું. આ રીત એક હતી. આ રીત એક તમે પેલા જરા ધ્યાનથી જોઈ લો. પાયથાગોરસ ત્રિપુટી હોય તો જ આ રીત કામ આવશે, નહીતર કામ નહીં આવે. યાદ રાખજો. હવે જો આંકડા બદલી નાખે તો એના માટે એક બીજી રીત છે. તો હવે અહીંયા આંકડા ગમે તે આપે તો બીજી રીત હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ કશું જ કરવાની જરૂર નથી તમારે. અને હવે રીત 2 સીધું સૂત્ર મૂકી દો. cos a બરાબર b² + c² - a² અપોન 2bc તો b² એટલે 24 નો વર્ગ વત્તા c² 30 નો વર્ગ માઈનસ 18 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા b એટલે 24 ગુણ્યા 30. હવે આનું સાદું રૂપ આપી દો એટલે તમને cos a મળી ગયું. જે આવે તે હમણાં અહીંયા આપણે શું આવ્યું હતું? આમ ત્રિકોણ હતો ને a b c. a કેટલા હતા? 18, b કેટલા? 24 અને 30 હતા ને એટલે cos a કેટલો આવ્યો? પાસેની બાજુ 24/30. 24/30 હતું. 6 ચોક 24 6 35 એટલે 4/5 આવશે. આટલું આવશે. આનું સાદું કેલ્ક્યુલેટર થી આપી દેવાનું તમારે ઉડાડીને. બરાબર? તો એ જ પ્રમાણે તમે હવે cos b નું સૂત્ર મૂકો. તો cos b એટલે a² + c² - b² અપોન 2ac. a² એટલે 18 નો વર્ગ વત્તા c² એટલે 30 નો વર્ગ માઈનસ b² એટલે 24 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 30. આનું સાદુરૂપ આપશો એટલે cos b નું મૂલ્ય મળશે આનું એટલે 18/30 આવશે. 18 એટલે 76 18 6 3/5 આવશે. તો આનું મૂલ્ય આવશે 3/5 આવશે. cos b બરાબર એ જ રીતે તમે cos c નું મૂલ્ય મૂકો એટલે a² + b² - c² અપોન 2ab. આમાં કિંમત મૂકશો એટલે તમને આનું મૂલ્ય 0 આવી જશે. અંશ ઉડી જશે તો છેદમાં 0 થઈ જશે. તો આ cos c નું મૂલ્ય મળશે cos 90. હવે તમારે sin નું મૂલ્ય શોધવું છે તો sin² બરાબર 1 - cos² થાય.
તો sin a બરાબર √1 - cos સ્ક્વેર વર્ગમૂળમાં 1 - cos a કેટલા મળ્યા 4/5 થાય તો આ 5 માંથી 4 જાય એટલે 1/√5 તો આ રીતે તમને એની કિંમત મળશે આગળ ચેક કરી લેજો તો આ સૂત્ર મુજબ પણ તમારે આની કિંમત તમે શોધી શકો છો તો મિત્રો આ પ્રમાણે તમે જોઈ લેજો પહેલો અને બીજો એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છીએ હવે આ બધા એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં એટલે લેક્ચર નંબર 12 12મા લેક્ચરમાં ભણીશું વધારે સમય થઈ ગયો છે બાકી દાખલા તો બહુ મજાના છે ખબર પડે એવી નથી કલાક 2 કલાક કેવી રીતે જતા રહે પરંતુ હવે વધુ આવતા પીરિયડની અંદર 12માં બાકીના બધા એક્ઝામ્પલ પણ આવતું લેક્ચર ભરો ત્યાર પહેલા ખાસ યાદ રાખો આ બધા સૂત્રો પરફેક્ટ તૈયાર હોવા જોઈએ મોઢે 10-10 વાર કાગળમાં લખીને રફ કરીને પ્રેક્ટિસ કરી દો પાક્કા કરી દો પછી આપણે દાખલા ગણવાની મજા આવશે ચલો તો ત્યાં સુધી આ દાખલા આપણે પછી જોતા પહેલા સૂત્રો તૈયાર કરીને આવજો